નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લામાં બનાવટી હુકમો અને પુરાવા ઊભા કરી બિનખેતીના બનાવટી હુકમો દ્વારા સરકારને મળવાપાત્ર પ્રીમિયમની કરોડો રૂપિયાની રકમનું નુકસાન થયેલાનું જાહેર થયેલ છે। કેટલાક કિસ્સાઓમાં જમીન મહેસૂલ કાયદાની કલમ 73A ની પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનો ગેરકાયદેસર રીતથી તબદીલી માટે મંજૂર કરી ભ્રષ્ટાચાર આચરેલો હોવાનું જણાય આવે છે। આ બાબતે આવેદનપત્ર આપી દાહોદ જિલ્લા કલેક્ટરને રજૂઆતોની સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ખાસ કરીને તો અહીંયા જે નકલી ઓર્ડરોનું કૌભાંડ થયું છે અને જેમાં ભાજપના ધારાસભ્ય હોય કે એમપી હોય એ બધા પણ સંડોવાયેલા છે એવી નગર ચર્ચા છે। ત્યારે એ આદિવાસીઓની જગ્યા જે બીજાને તબદીલ જ ન થઈ શકે, અન્ય આદિવાસી સિવાયના લોકોને એ પણ તબદીલ કરવામાં આવી છે। કમનસીબે અહીંયા આજે કલેક્ટરનો સમય લીધો તો પણ સમાવ ક્યાંય ગયા હશે અને આરડીસીને અમે રજૂઆત કરી છે કે આમાં તાત્કાલિક એક્શન લેવા જોઈએ। જે લોકોની જમીન આવા દબાવીને કે આવા ફોસલાવીને અથવા તો ખોટા ઓર્ડરોથી જેની જમીન પડાવી લેવામાં આવી છે એ બધા જ કેસો સુઓ મોટો કલેક્ટર ખોલી અને એને પરત કરે એ લોકોને જગ્યા એવી માગણી કરી છે। તદુપરાંત અમે ભાજપ બિલકુલ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે, ત્યારે અમે અધિકારીઓને કીધું છે કે અમારા પરસેવાના લોકોના પરસેવાના પૈસામાંથી જ્યારે આપનો પગાર થતો હોય ત્યારે કડક કાર્યવાહીની તમારા તરફથી અમારી અપેક્ષા છે। એ ગુજરાતના અન્ય કેસોમાં એ પછી સુરતનો હોય, રાજકોટનો હોય, બરોડાનો હોય કે અહીંયા નકલી કચેરીઓનો આ આદિવાસી વિસ્તારમાં હોય, એમાં એક કે બે વ્યક્તિને ઉપર આરોપ મૂકી અને એમાં ઘણા કેસમાં તો ઘણા જેલમાં પણ ગુજરી જાય એવી સ્થિતિ ઊભી કરી અને કેસને રફે દફે કરવાનું, કેમ કે આ ભ્રષ્ટાચારનું કામ લગભગ 40% ભ્રષ્ટાચારમાં પૈસા ભાજપ લઈ જાય છે, લોકોના પરસેવાના પૈસા। ત્યારે આ બાબતની અમારી આજે રજૂઆત હતી। તદુપરાંત જે પેપર ફૂટે છે, નરેન્દ્ર મોદી ગુજરાતમાં હોય, એની ભાજપની એની સરકાર હોય, ગુજરાતમાં આટલા પેપર ફૂટતા હતા અને ફરી આજે હવે જ્યારે એ ભારતના વડાપ્રધાન થયા છે તો હવે ભારતમાં જે સંપૂર્ણ સુનિશ્ચિત અને સુરક્ષિત પદ્ધતિઓ હતી પરીક્ષા લેવાની, એમાં પણ હવે આજે ભ્રષ્ટાચારના કારણે એ પેપર પણ ફૂટવા માંડ્યા છે। એની પણ અમારી રજૂઆત હતી। આજે આ બધા જ વિષયો ઉપર અમારે એમની સાથે ચર્ચાઓ થઈ છે અને અધિકારીઓ આગળથી અમે અપેક્ષા રાખીએ છીએ કે લોકોને વફાદારી કરે, લોકોના પરસેવાના પગારમાંથી એને મળે છે પગાર, ત્યારે એવી અપેક્ષા રાખીએ છીએ।